હાલોલમાં નશામાં ધૂત યુવકોનો આતંક. હાઈવે હોટલમાં તોડફોડ અને લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ. હાલોલમાં નશામાં ધૂત યુવકોનો આતંક. હાઈવે હોટલમાં તોડફોડ, લૂંટ અને ફિલ્મી ઢબે માલિક પર કાર ચડાવવાનો પ્રયાસ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. હાલોલ નગરમાં ગત બુધવારે મોડી રાત્રે હાઈવે પર આવેલી એક હોટલ પર જમવા બાબતે નશામાં ધૂત યુવકોએ ભારે આતંક મચાવ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. 5 જેટલા નશાખોર યુવકોએ હોટલમાં ઘૂસી તોડફોડ કરી લૂંટ ચલાવતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાઈવે હોટલ પર જમવા બાબતે યુવકો અને હોટલ સંચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ ઉશ્કેરાયેલા 5 જેટલા યુવાનોએ હોટલમાં મૂકેલા ટેબલો અને ખુરશીઓની તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું. તોફાની યુવકોએ હોટલની બહાર ઊભી રાખેલી લારીને પણ ઊંધી પાડી દીધી હતી. આટલેથી ન અટકતા યુવકોએ દુકાનના ગલ્લામાંથી રોકડ રકમ અને લેપટોપની લૂંટ ચલાવી હતી. ઘટના અંગે હોટલ માલિકે જણાવ્યા અનુસાર તોડફોડ કર્યા બાદ આ યુવકો તેમની સ્કોર્પિયો ગાડી લાવ્યા હતા અને ફિલ્મી ઢબે હોટલ સંચાલક પર ગાડી ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ગાડીમાંથી બંદૂક જેવું હથિયાર કાઢીને ધમકી આપતા કહ્યું હતું કે જો કંઈ પણ કર્યું છે તો આગામી સમયમાં તમારી હોટલ બંધ કરાવી દઈશું. હોટલ માલિકના જણાવ્યા મુજબ આ યુવકો અમદાવાદના જિલ્લા ગ્રુપના હોવાનું સામે આવ્યું છે. યુવકો દ્વારા મચાવેલો આતંક હોટલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. હોટલ માલિકે આક્ષેપ કર્યો છે કે ઘટના બનતા જ પોલીસને તાત્કાલિક કોલ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ અડધો કલાક પછી ઘટના સ્થળે પહોંચી હતી. હાલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.